અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ડીપ ટ્રેકર અંડર વોટરની ખરીદી આવનારા સમયમાં કરવામાં આવશે। આ મશીન પાણીમાં 200 મીટર ઊંડું જઈ શકે છે અને મશીનમાં ગ્રેબર આર્મ છે, જેનાથી 100 કિલો સુધીની વસ્તુ ઉઠાવીને ઉપર લાવી શકાશે। મશીનમાં 4K કેમેરાથી નીચેનો અંડર વોટર વિડીયો જોઈ શકાય છે અને મલ્ટીબીમ સોનાર સિસ્ટમ પણ છે, જેની મદદથી ગંદા પાણીમાં પણ ઓપરેશન થઈ શકશે। આ મશીનનું વજન 12 કિલો છે। આ મશીનનો ઉપયોગ અંડર વોટર સર્ચ અને સર્વેલન્સ માટે કરવામાં આવે છે। ડીપ ડાઇવિંગમાં અંદર જઈને પાણીની અંદર સર્ચિંગ કરી શકે તે ટાઈપનો આ એક એડવાન્સ ટેકનોલોજી વોટર રેસ્ક્યુ ડેમોન્સ્ટ્રેશન્સ માટે એક આપણે રોબોટ સજેસ્ટ કરેલો છે। એનું ડેમોન્સ્ટ્રેશન સક્સેસફુલી સેટિસ્ફાઈડ થયું છે। અમારા તમામ ફાયર ઓફિસર્સે જોયું છે અને ભવિષ્યમાં જે પણ પરચેસ પ્રોસેસ છે તે વોટર રેસ્ક્યુ રોબોટની કરીને આપણે આગળની કાર્યવાહી કરીશું અને આપણા અમદાવાદ ફાયર બ્રિગેડના જેટલા બી રેસ્ક્યુઅર્સ છે, સ્વિમર્સ છે, તે લોકોને હેલ્પફુલ થઈ શકશે એવી આ ટેકનોલોજી છે। કારણ કે નાઇટ વિઝનમાં 200 મીટર સુધી નીચે જઈને સર્ચિંગ કરી શકે છે, 100 કિલોનો ડેડ બોડી ઉઠાવી શકે છે, આસપાસ 120 ફૂટનું એ સર્વેલન્સ કરી શકે છે, સોનાર સિસ્ટમ છે એની અંદર, ઘણી બધી વસ્તુઓ એ એડવાન્સ ટેકનોલોજીમાં પોઈન્ટ છે।